વર્ણવો પરમાર. સૌરાષ્ટ્રને ઉત્તરદે કિનારે ટીકર નામનો 600 વર્ષ જૂનું ગામ છે. એ ગામને ઉત્તરે મરડક ગામની એક ધાર બરાબર બેઠેલો ઊંટનો આકાર ધરીને પડેલી છે. એ ધારથી 3 ગાઉ આગે ઉત્તરમાં ઝાડ નામના 5 ઝાડના ઝૂંડની વચ્ચે એક મીઠા પાણીનો વેરડો છે. એક પુરુષનો પાળિયો છે અને એક સતીના પંજાની ખાંભી છે. આસપાસ ધગધગતી રેતીનું રણ પડ્યું છે. 14 ગામ સુધી મીઠા પાણીનું એક ટીપું નથી મળતું કે નથી કોઈ વિહામો લેવાની છાયણી. દિવસને વખતે કોઈ મુસાફરે રણમાં ચાલતો નથી. ચાલે તો ચોકીવાળો એની પાસે પૂરું પાણી છે કે નહીં તેની ખાતરી કર્યા પછી જ જવાબ આપે છે. રાતે ચાલેલા વટેમાર્ગો સવારને પહોરે રણને સામે કાંઠે ધર્મશાળાએ પહોંચીને વિશ્રામો લે છે. એને વર્ણવા પીરની જગ્યા કહે છે. આ વર્ણવો પરમાર કોણ હતો? 25 વર્ષનો એક ક્ષત્રિય જુવાન, હજુ તો દસૈયા નહેતો હતો. અંગે ઉપરથી અતરસના પોશાક હજુ ઉતર્યા નહોતા. હાજમાં હજુ મીંઢળ અચકતું હતું. તેરામની આંખમાં 5 પલકારા જેવી 5 જ રાત હજુ તો માણી હતી. આખો દિવસ એને ઘેરીને ક્ષત્રિય ડાયરો એના સંયમની ચોકી કરતા અને ત્યાર પછી તો એ કંકુની કસર જેવા રાતા ઢોલિયામાં સવા મણની તણાઈમાં સમુદ્રપ્રીણ સરખા અટોળા ઓછાળમાં રાત્રિના 3 પહોર તો કોણ જાણે કેટલા વેગથી વીતી જતા. રાત્રિથી જાણે એ ક્ષત્રિય બેલડીના સુખ નહોતા સહેવાતા નહોતા જોવાતા. આજે 6ઠા દિવસનું સવાર હતું. રાત આડા કેટલા પળ રહ્યા છે તે ગણ્યા કરતી રજપૂતાણી એની મેળી ઉપરથી કમાડની તરડ સાસરવી ડેલીએ બેઠેલા બંદીવાન સ્વામીને જોયા કરતી. પણ વણવાનું માથું તો એ બિડેલી બાળી સામે સી રીતે ઊંચું થઈ શકે? ઉઘાડી શમશેરો સરખી કેટલી આંખો એના ઉપર પહેરો પડતી હતી. એ હતા ક્ષત્રિયના પરણેતર. ત્યાં તો ગામમાં ચીસ પડી. ઘરે ઘર વાછરું રોવા લાગ્યા. બૂંગીઓ ઢોલ ગાજીઓ અને ચારણે જોરે આવીને હાકલ મારી કે ગામનું તણ ભેળીને મિયાણા ભાગતા હતા. પાલો લઈને વણવો ચોરેથી જ કોળે પલાળ્યો. મિયાણાની ગોળીઓનો મેળ વરસતો હતો. તેમાં થઈને વણવો પહોંચ્યો. બીજા રજપૂતોને પાછળ મેલીને દોડી આવતા આ મીંઢણબંધ વરરાજાને જોતા તો મિયાણાને પણ થયું કે વાહ રજપૂત! એ અસુરોને પણ પોતાની સ્ત્રીઓની મીઠી સોળ સાંભળી આવી. યુદ્ધ કર્યા વિના જ આખું ધણ વર્ણવાને પાછું હોંપ્યું કહ્યું, જા બાપ, તારી પરણેતર વાટ જોતી હશે. સૌને પોતપોતાના પશુ પહોંચી ગયા. પણ સુતારની બાયડી પોતાના રાતા છોકરાને ખેડે વળગાવીને ખખડતી આવે. એ બાપુ વર્ણવા બધાયના ઢોર લાવ્યો અને એક મારી બોડી ગાજ રહી ગઈ. મીર ગભુરડી શું છાસુ વિના ટળવળશે? વર્ણવો ફરી વાર ચડ્યો. બહેન, તારી બોડી વિના પાછો નહીં આવું કહેતો ઉપડ્યો. પણ બોડી ક્યાંથી મળે? મિયાણાઓએ ખાવાના માટે કાપી નાખી હતી. ગૌ માતાનું રુધિર ભાણીને વર્ણવો મરેડિયો બન્યો. આખા રણમાં રમખાણ જાગ્યું. કંઠ સામા કંઠા સુધી શત્રુઓને તગડ્યા. પછી ત્યાં વર્ણવાનું મસ્તક પડ્યું. ત્યાર પછી ધડ લડ્યું. મિયાણા નાસી છૂટ્યા. ધડ પાછું વળ્યું. હાથમાં તલવારને માથે ઉછળતી રુધિરની ધાર મરડકની ધારની 3 ગાઉ ઉપર ધડ પડ્યું. રણમાં ગયેલો પતિ જો જીવતો હોય તો એની તરસ ટાળવાને, મર્યો હોય તો મોંમાં જળ મેળવા. પેલી મેળીએ બેસીને વાટ જોતી રજપૂતાણી પણ મંગળ ચૂદડીએ માથે ગંગાજળને ઘડે મૂકીને રણમાં આવી. સ્વામીનું સબ જોયું પણ માથું ન મળે. ત્યાં ત્યાં ઘડો પછાડ્યો. ઘરની સાથે જ બળી મરી. જે ઠેકાણે સતીએ ઘડો પછાડ્યો તે ઠેકાણે શિલાની અંદર આજે અખૂટ મીઠા જળનો વીડો બની ગયો છે. લાખો તરસ્યા જીવો એના જળનો પીધેલા હશે અને કરોડો હજુ પીશે. આસપાસ 3 દિવસ 14 ગામમાં બીજે ક્યાંય પાણી નથી, ગામ પણ નથી. વણવો તો રણમાં મર્યો. એના શરીરને બાળી નાખવામાં આવ્યું પણ એનું માથું તો પથ્થરનું બનીને ગાયનું દૂધ ધાવતું હતું. રણને સામે કાંઠે આડેસર ગામની અને ધાંગધ્રાને વચ્ચેની વણવાનું માથું પડ્યું હતું. પણ એ કયા પડ્યું તે કોણ જાણે? આડેસરની એક ગાય રોજ સાંજે જ્યારે ઘેર જાય ત્યારે એના આંચળમાં દૂધ ન મળે. ગાયનો ધણી ગોવાળને રાજ ઠપકો આપે કે કાંઈક મારી ગાયને દોઈ લે છે. એક દિવસ સાંજ પડી. આખું ધણ ગામ ભણી ચાલવા માંડ્યું. રસ્તામાં એક ઠેકાણે આખા ધણમાંથી એ જ ગાય નોખી તરી ગઈને બીજી દિશામાં ચાલતી થઈ. ભરવાડને કૌતુક થયું. ધણને રેઢું મૂકીને ગાયની પાછળ ચાલ્યો. આગે એક ઝાડની નીચે ગાય થંભી ગઈ. ચારે પગ પટાળા કરીને ઊભી રહી. એના ચારે આંચળમાંથી ખળખળ દૂધની ધાર ચાલી અને જમીનમાં પાંદડાના ગજ નીચેથી ઘટાક ઘટાક કરતું કોઈ એ દૂધ પીતું હોય એવો અવાજ આવ્યો. આખું આવું ખાલી કરીને ગાય ગામ તરફ ચાલી ગઈ. ભરવાડ પાંદડા ઉખેડીને જોયે ત્યાં તો પથ્થરનું એક રૂપાળું મસ્તક દીઠું. એ મસ્તકનું દૂધે ભર્યું મોં દીઠું. તે દિવસથી એ મસ્તકને ઠેકાણે વર્ણવા પીરની જગ્યા બંધાયેલી છે. આજે કોઈ વાર કોઈ ગાફિલ પ્રવાસીએ રણમાં ભૂલા પડે છે. પાણી વિના એને ગળ શોષ પડે છે.
જીવવાના આશીષ છોડીને વણવાનું નામ સ્મરે છે, ત્યારે કોણ જાણે ક્યાંથી કોઈ તેજસ્વી ઘોડેસવાર એક હાથમાં પાલું ને બીજા હાથમાં મીઠા પાણીની મશક લઈને મારતે કોળે હાજર થાય છે અને બેસુધ બની ગયેલા મુસાફરોને મોંએ પાણી સિંચે છે. એવી વાતો ઘણાના મોઢેથી સંભળાય છે.